ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો આપણે કાલે વિસાવાડા રોકાઈ ગયા હતા ને વાગવામાં થયા છે 7:30. અત્યારમાં વરસાદ આવી ગયો જો મિત્રો, આખાઈમાં પાણી પાણી થયું ને વિશાલા જે હતા જો આ ગામ અમારું વટાણમાં બહુ મસ્ત અને વાતાવરણ છે ઠંડુ ઠંડુ. તો વિશાલ આગળ ઉઠે તો મળીએ આપણે આગળ વિડીયોમાં. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો વાગવામાં થયા છે 8 ને હું ઉઠી ગયો. આરતી કહેતી હતી કે વરસાદ આવ્યો હતો સવારના. તો તમે ઉઠ્યા હતા તો એવું પણ હતો પછી હું ઉઠો તો એમ તો હોયો ગયો હતો, થોડીક વાર જ આવ્યો. થોડીક વાર આવ્યો હતો વરસાદ ને હવે અમારે નાસ્તો કરવાનો પ્રોગ્રામ છે. વાતાવરણ એકદમ વરસાદ જેવું જ છે અટાણે. હવે જો આવે ને તો મજા આવે. આ બધા નાસ્તો કરે છે અટાણે, હવે આપણે કરવાનો હે. તો એવું છે. વરસાદ ને હવે ખરેખર જરૂરી છે આવવાનો, પણ આવતો નથી. કદાચ સવારમાં આવે છે એક બે જાતા. સવારમાં કાલે આવ્યો હતો પોરબંદર. કારેલાનો વેલો હે, કારેલા આવ્યા. કાલનો આપણો વિડીયો અપલોડ થાય છે તો ભૂલતા નહીં જવાનું. હા, આરતીએ હે ને મિત્રો પાણી ચાલુ કર્યું છે એમાં બકાલામાં, કેમ કે સુકાઈ ગયું છે થોડું. ગવાર સુકાઈ ગયા હતા ને વચમાં થોડાક છે ને સુકાઈ ગયા હતા. તડકો જ્યાં જ્યાં ફૂલ પડતો હતો ને. વાગવામાં થયા છે 12 અને અમે આવી ગયા ડાયરેક્ટ ઘેર પોરબંદર ને આરતી જમવાનું બનાવે છે ને ગામમાં થોડુંક કામ હતું એ પતાવી આગળ હું આવ્યો હું. ફિલ્ટર મિત્રો આપણું પડી ગયું ને તે ભાંગી ગયું આખું. ફિલ્ટર પડી ગયું હતું મિત્રો અમારે અહીંથી. તો હવે નવું મગાવ્યું છે. હવે ત્યાં સુધી તમે મિત્રો આ બોટલ કીધી પડી અમારે. તો એવું છે. આરતી બનાવે છે જમવાનું અટાણે. દાળ ભાત કર્યા કે આજે છે દાળ ભાતનો પ્રોગ્રામ છે અમારે. વાતાવરણ પણ મસ્ત છે અટાણે. બટેટાનું શાક ને રોટલી. શું છે મેનુમાં? દાળ ભાત બટેટાનું શાક ને રોટલી. વાહ. વાગવામાં થયા છે મિત્રો બપોર પછીના 5 અને ડાયરેક્ટ બપોરના બ્લોગ કેવું નહોતું, કેમ કે અમે છે ને અત્યારે નીચે બ્લોગ નહોતો લીધો, કેમ કે ફિલ્ટરને હું ફિટ કરે ને નવું નાખ્યું. ઓલો તૂટી ગયું હતું, અવાજ ને આવતો હતો. તો અમે ઉપરથી બ્લોગ ચાલુ કર્યો છે ને અમે જઈએ ગામમાં. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. વાતાવરણ તો અહીંયા વાત જવા દે મિત્રો. અમે થોડી વાર તો હમણાં છે ને વરસાદ આવ્યો હતો, છાંટા છાંટા આવ્યા હતા. એવું છે. એક બાજુ જો આ બાજુ તડકો છે ને આ બાજુ જો કેવું અંધાર્યું. તો અમે જઈએ ગામમાં. આગળ મળીએ. તો મિત્રો આપણે જવાનું હોય રિલાયન્સ મોલમાં, સ્માર્ટ બજારમાં. સ્માર્ટ બજારમાં જાય મિત્રો અમે. હા, થોડોક ઘરનો સામાન ને બધું લેવાનું છે. તો ગામમાં નીકળ્યા તો અમે જાતા આવીએ ત્યાં તો લેવાઈ જાય. અમે છે રસ્તામાં. વાતાવરણ બહુ ઓલું છે, ઘડીક તડકો નીકળે ફૂલ ને ઘડીક સવારનું
સવારનું એવું જ છે, ઘડીક તડકો થાય ને ઘડીક વરસાદ જેવું વાતાવરણ. વરસાદે બે એક વાર આવ્યો પણ છાંટા છાંટા આવે વળી પાછું અત્યારે તો ફૂલ તડકો નીકળે. તો અમે મિત્રો ભોગી ગયા હા મોલ સ્માર્ટ સ્માર્ટ બજાર. બજારમાં. તો જઈએ અમે અંદર. આપણે નથી બીજી વાર તો આવ્યા લગભગ કા અમે મિત્રો લગભગ 2 વાર આવ્યા. તો અમે જઈએ અંદર. આપણે એટલે બિસ્કિટ ખાઈએ તો આને એટલે ક્યાં બિસ્કિટ? આપણે હા જો આરી અમે મિત્રો છે ને નાસ્તાનું બધું લેવા આવ્યા. હા જોઈએ અમે તો હું લઈએ છીએ. એટલે એક કામ કરીએ આપણે ઉપર આટો મારી આવીએ ભાઈ પછી લેવું નીચે. પેલા અમે મિત્રો ઉપર જઈ આવીએ. હા કેમ કે અહીંથી અમે લઈ લઉં કે બધું તો અહીંયા ભેગું ભેગું સાચવવું છે. અમે પેલા ઉપર જોતા આવીએ હા પછી નીચે લઈએ. તો આપણે લિફ્ટમાં ઉપર જઈએ. અમે આ ઉપર જઈએ તો મિત્રો હા લિફ્ટમાં હે અહીં તો બધે ઘરનું છે ને. આ બાજુ ઘરનું છે બધું મિત્રો. જોઈએ આપણે કઈ ગમે તો લેવું. હા હા બાકી જોઈએ. આરતી જોવે છે કે કાં હું આરતી? આ હે હેર બેન્ડ. અચ્છા માથામાં નાખવાનો હવે. હા આ બાજુ છે વોશિંગ ડિપાર્ટમેન્ટ, કપડાં ધોવાનું ને એવું બધું છે. હા બાય વન ગેટ ફ્રી. એ ને આ તો હજી નાના છે. મોટા આવા ઓમાં છે બાય વન ગેટ વન હેન્ડ વોશમાં. તો અમે જઈએ. હા ઉપર કિસ્ટમાં વાર લાગે એટલે આમ પગથિયા ચડી જાય. લિફ્ટમાં ઓલો ભાઈ વાટ જોઈને ઊભો હતો. હા પછી એમાં હાલવાનો હતો તો હું કહું હાલ્યા જઈએ હવે. આપણે આવી ગયા કપડાના સેક્શનમાં આપણા ફેવરેટ સેક્શન. હા કપડાં જોવા આવ્યા મિત્રો પાછા અમે ઉપર રિલાયન્સ મોલમાં. હા અમે મિત્રો ઉપર આવ્યા હતા પણ અહીં તો બધે ખાલી છે, થોડું થોડું છે. સ્ટોક ખાલી થઈ ગયો. સ્ટોક ખાલી થઈ ગયો છે ખબર. લાગે તો એવું જ છે. હા અને બાજુ તો મિત્રો સ્ટોક ખાલી થઈ ગયો હતો. આ બાજુ છે લેડીઝ નું બધું. હા જોવે સારખું. આ બધું નાના ટાયા આવે છે. અહીંયા ખાલી. હા મિત્રો આ બાજુ પણ ખાલી છે. મને લાગે સ્ટોક જ નહીં આવ્યો હવે. અમે મિત્રો પાછા નીચે મૂકી આવ્યા. હા હા છે બકાલું. અડધું તો ખાલી છે તું. આ સ્ટોક ક્યાં કેરી છે ને તોતા કેરી. આ મિત્રો જો અલગ કેરી છે. તોતા કેરી આવે ને એ છે. હા અહીંથી હવે જલ્દી જલ્દી લઈ લઈએ બધું. કેમ કે મારા ગામમાં કામ આવી ગયું તો અમે ગામમાં હે તો પતી જ જાય. તો લઈ લઈએ હવે બધું અહીંથી. એટલું બધું હે ને તો કન્ફ્યુઝ થઈ જાય કે આ લેવું કે આ લેવું. અમે મિત્રો જતા હતા ને તો આ બધો સામાન લઈને તો આ મૂકવા આવ્યો હતો. કેટલી જાતના કેટલી જાતનું ટ્રાય કરવાનું એવું છે. હા તો હવે હોય છે ને ખુલ્લું પડે બધું. કેટલી જાતના હે મિત્રો. કેટલી જાતના મૂકવા છે. અમે મિત્રો ચોપાટી આવ્યા હે. હા બધું વેલકમ ને જો બધું પહેલા તો હતું નહીં કા. હા આપણી પછી ને કહેવા હા થઈ ગયું પછી આપણે નતા રહ્યા. તો પાણી- દરિયામાં ફૂલ મિત્રો હજી કરંટ આવ્યો ને એવો. હવે ચોમાસું એટલે કાયમ રહે જ. હા હા પાણી આખું બ્લુ બ્લુ આખું બ્લુ થઈ ગયું. હાલ તો જોયા જાય નહીં. 2-3 કલરનું પાણી. પેલા આપણે આવ્યા હતા ને ત્યાં આ સુધી પાણી આવતું એટલું નતું. હા હા અને પહેલાનો બ્લોગમાં મિત્રો જોયું હતું ને તમે અહીંયા સુધી પાણી આવતું હતું. અમે હે ને આ બાજુ આવ્યા ચોપાટીની આ છેલ્લી સાઈડ. હા આ હે રાણા સાહેબનો મહેલ. આ તો અત્યારે બંધ છે, ત્યાં કોઈ જવા નથી દેતા પબ્લિકને. હા કેટલો મોટો છે. બહુ આની બાજુ એટલું છે. કેટલા વર્ષો બહુ લોકેશન મિત્રો બહુ મસ્ત છે. હા
દરિયા બાજુ જઈએ આટલા અહીંયા છે ને સાપસેડી જેવું છે હા નીચે દોર્યા છે રમવાનું અહીંયા છે રમવાનું મજા આવતી છે હો રમવાની પાછો ફોનમાં ફોનમાંથી 35 કરવા સુધી જ છે 35 નંબર જ આ બાજુ સાપસેડી છે હા અને બાજુ લૂડો છે જો મિત્રો આ હુતા છે અત્યારે આરામમાં છે જો ઓલું સીટ પાછી વાંચી હરખું દેખાય ઓલું સીપ અહીંથી ચોખ્ખું દેખાય છે અમે છે ને મિત્રો અમે ભૂગ્યા ને હજી તો હા ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો અમે પાછા જઈએ જો નીચે જો વરસાદમાં ફોનમાં નહીં દેખાતા કદાચ કારણ કે અમે અહીં ઉપટ્યું ને ફૂલ આવ્યું ને તો અમે ભીંજાઈ ગયા હું તો અમે જઈએ પાછા આ બેહવા નહીં દે મિત્રો અમારે બેહવું હતું પણ ન અહીંયા બેહવા દીધા વરસાદે ફાઇનલી મિત્રો અમે છે ને ઘરે આવી ગયા હા ગામમાંથી હા હા મિત્રો અમારું નવું ફિલ્ટર ઓલું જૂનું છે ને પડી ગયું હતું ને અહીંથી બધું આખું તૂટી ગયું હતું નળ ને બોડી ને પાછળ ને તો નવું નાખ્યું છે બહાર એવો ઠંડો પવન આવે અત્યારે મસ્ત એવું વાતાવરણ છે ઠંડુ કેમ કે પવન આવે છે ઠંડુ